રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 2 નવેમ્બર બાદ વરસાદનું જોર ઘટશે. જો કે 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાનો માહોલ છવાયો છે. માવઠાને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને તૈયાર પાકનો શોધ બોલી ગયો છે. ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે. ત્યારે હવે ગુજરાતમાં માવઠાની વાદળો ક્યારે હટશે તે લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. 7 નવેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. રવિ પાક માટે સારું વાતાવરણ બનશે. રાજ્યવાસીઓને 2 નવેમ્બર બાદ માવઠાઓની થોડી રાહત મળી શકે છે. આ સાથે શિયાળાની અસર વાર્તાઓ પણ શરૂ થઈ જશે અને 7 નવેમ્બરથી વિવિધ રીતે શિયાળો બેસી જશે, જેનાથી રવિ પાક માટે અનુકૂળ વાતાવરણ બનશે. આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો.